ઉત્તરાખંડમાં હિમસ્ખલનમાં હજી પણ 22 જેટલા શ્રમિકો ફસાયેલા છે, ત્યારે 6 ફૂટથી પણ વધારે બરફની નીચે આ શ્રમિકો દટાયેલા છે. લગભગ 55માંથી 33 જેટલા શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે, ત્યારે રેસ્ક્યુ કરાયેલા શ્રમિકોને આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યા. 33માંથી 4 શ્રમિકોની હાલત અતિ ગંભીર છે, ત્યારે ચમોલી પાસે માણા ગામ નજીક હિમસ્ખલન થયું. બીઆરઓ અને ભારતીય સેના મેડિકલ ટીમો પણ કામે લાગી, ત્યારે 170થી પણ વધુ લોકોની ટીમ બચાવ કાર્યમાં લાગી છે. ખરાબ વાતાવરણને કારણે થઈને રેસ્ક્યુમાં મુશ્કેલીઓ થઈ રહી છે, ત્યારે વાતાવરણ ખુલશે ત્યારે આ શ્રમિકોને એરલિફ્ટ કરવામાં આવશે. શુક્રવારે સવારે 7:15 કલાકે હિમસ્ખલન થયું હતું, ત્યારે શ્રમિકો 8 કન્ટેનર અને 1 શેડની અંદર હતા. બદ્રીનાથથી 3 કિલોમીટર દૂર ચમોલીના માણા ગામમાં આ દુર્ઘટના સર્જાઈ. બીઆરઓની ટીમ બરફ દૂર કરવાની તજવીજ હાથ ધરી રહી છે, કામગીરીમાં લાગેલા છે. તેમની સાથે આ શ્રમિકો કામ કરી રહ્યા હતા. હિમસ્ખલન વખતે 55 જેટલા શ્રમિકો હાજર હતા, 2 રજા પર હતા. તેમાંથી 33 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે, અને અન્ય જે 22 લોકો છે તેમની અત્યારે શોધખોળ હજી યથાવત છે. તેમને શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.